તારું કાપી શટર ખોલી અને તે 50 થી 60 છોકરાઓ ચાલુ આગની અંદર એટલો તાત્કાલિક ધોરણે અમે કાઢેલો છે. ઘટના બની છે? બોડેલી લક્ષ્મી રોડ પર એક આપણે મશીનરી દુકાન છે સિલાઈ મશીનની, તેમાં મહાવીર કરીને તેમાં આગ લાગેલી હતી. બંધ બારનું હતું શટલ અને એમાં સર્ક્યુલેશન બિલકુલ આવતું નહોતું. એટલે અમે આવ્યા અને ગ્રાઇન્ડર મશીન લાવી તાત્કાલિક શટલ તોડી અને અંદર આવ્યા તો અંદર ફૂલ સર્ક્યુલેશન ફૂલ આગ લાગેલી હતી. તો તાત્કાલિક આજુબાજુથી ડોલો પાણી લઈ અને ઓલું અમે અમારી ટીમ અમારા મિત્ર બધાએ તાત્કાલિક બધો સામાન બહાર જેટલો નીકળે એટલો તાત્કાલિક ધોરણે અમે કાઢેલો છે. ના, કોઈ જાણકારી નથી. એમને થોડું નુકસાન થયેલું છે ઘરે અંદર. અને બંબો કેટલી વારમાં આવ્યો હતો? બંધો અડધો કલાક ઓછામાં ઓછો થયો ફાયર આવતે. મહાવીર સોઈંગ મશીનની દુકાન અને એની અંદર કંઈ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને તાત્કાલિક છોકરાઓ અગર પાછળ નિયાજ હતી એક તસ્લીમ વેલ્ડિંગ વાળાને થઈ ત્યાંથી 50 થી 60 છોકરાઓ આગળ દોડી પડ્યા હતા. ધુમાડો કોકની નજરમાં આવી ગયો અને તે પણ કહી ગયું, પણ તે પ્રમાણે આગળ વાતચીત થઈ એટલે ત્યાંથી ગ્રાઇન્ડર લાવીને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, કોઈ જાતનો ખોફ રાખ્યા વગર કે ભાઈ શું થશે, કોઈ શું કહેશે તેનો વિચાર કર્યા વગર એક વખત ગ્રાઇન્ડર લાવીને તારું કાપી શટર ખોલી અને તે 50 થી 60 છોકરાઓ ચાલુ આગની અંદરથી ઘણો બધો માલને બચાવ કરી લીધો છે. 3.5 મહિનાના રોજા 2 છોકરીઓ રાખ્યા હતા અને તે બાબતની નિયાજ હતી અને ત્યાં ખબર પડી તો પાણીની ડોલોને ત્યાંથી જે કંઈક બી પાણીના સાધન હતા તે બધા હાથવાટ લાવીને જેના હાથમાં જે આવ્યું તેનાથી પાણી અંદર છાંટીને જેટલો બને એટલો બચાવ કરી લીધો છે. દુકાનમાં બી આગ ભાગ લાગી નથી. આજુબાજુની દુકાનોવાળા બી દોડી આવ્યા હતા અને જે દુકાનવાળા છે એમને બી ટેલિફોનિક વાત કરી અને મોબાઈલથી જાણ કરીને તે લોકોને બી તાત્કાલિક અહીં બોલાવી લીધા છે. બંબાને પણ બોલાવવામાં આવ્યો હતો પણ લગભગ ત્યાં સુધી તો લગભગ બધું પતી ગયું હતું, પણ તેમ છતાં બી બંબો આવી ગયો હતો.